સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે તમે જો ક્યારેક કોઈ રિમોટ કામ કરતું બંધ થતું હોય તો આપણે શું કરીએ છીએ, તેના પાવર બદલાવે છે, એમ કે પાવર નથી, બીજો નવો પાવર લાવો। પછી આપણે મોટર ચાલુ કરવી હોય તો આપણે શું કરીએ છીએ, આપણે આપણે પ્લગ લગાડીએ છીએ, પછી સ્વિચ પાડીએ છીએ એટલે મોટર ચાલુ થાય છે, બરોબર। પછી આપણે કોઈ પણ વસ્તુ આપણે ચાલુ કરવી હોય જે વીજળીથી ચાલતી હોય તો આપણે કાં તો શું કરીએ છીએ, એનો ઉપયોગ કાં તો સીધો પેલું પ્લગમાં આપણે ભીડવીએ અને સ્વિચ ચાલુ બંધ કરીએ છીએ, અથવા તો રિમોટ છે, ઘડિયાળ છે, એમાં શું કરીએ છીએ, આપણે પાવર બદલીએ છીએ, બરોબર। આપણે મોબાઈલની વાત કરીએ તો મોબાઈલમાં પણ પાછળ બેટરી આવેલી હોય છે, ગાડીની વાત કરીએ તો ગાડીમાં પણ બેટરી આવેલી હોય છે। તો આપણે ઘણી જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, કાં તો બેટરીનો ઉપયોગ કરીએ છીએ અથવા તો પેલું પ્લગમાં પિન લગાવીને આપણે સ્વિચ ચાલુ બંધ કરીએ છીએ અને આપણે વીજળીથી ચાલતા ઉપકરણોની મદદ લઈએ છીએ। તો આપણે જે રિમોટમાં વાપરીએ છીએ, પછી આપણા ફોનમાં જે આપણે વાપરીએ છીએ, પછી વાત કરીએ તો ઘડિયાળ છે, બરાબર છે, પછી આપણે બીજા કોઈ અન્ય ઉપકરણો લઈએ તો એની અંદર આપણે પાવર એવો શબ્દ વાપરીએ છીએ કે પાવર નથી, બીજા પાવર નાખે, નવા પાવર નાખે। તો આ પાવર એટલે એક પ્રકારનો વિદ્યુત કોષ, એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે વિદ્યુત કોષ। વિદ્યુત કોષ શું છે, તો એક પ્રકારનો વિદ્યુતનો સ્ત્રોત છે। શું છે? વિદ્યુતનો સ્ત્રોત છે, એટલે કે એમાંથી વીજળીનો સ્ત્રોત છે, એટલે કે વીજળી તેમાંથી નીકળીને શું કરે છે, જે કાર્ય કરવાનું છે એ કાર્ય કરે છે। તો આપણે સૌથી પહેલા વિદ્યુત કોષ વિશે શીખીએ। વિદ્યુત કોષ, તો વિદ્યુત કોષ છે એ શું છે, વિદ્યુતના સ્ત્રોત છે। શું છે વિદ્યુત કોષ? વિદ્યુતનો સ્ત્રોત છે, એટલે એમાંથી શું ઉત્પન્ન થાય છે, વિદ્યુત ઉત્પન્ન થાય છે, બરોબર। જેનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ, વિદ્યુત સ્ત્રોતનો ઉપયોગ આપણે ઘડિયાળમાં કરીએ છીએ, પછી આપણે રેડિયોમાં કરીએ છીએ કે બીજા અન્ય કોઈ પણ ઉપકરણમાં કરીએ છીએ। તો વિદ્યુત કોષનો ઉપયોગ જે છે એ આપણે રેડિયોમાં કરીએ છીએ, પછી ઘડિયાળમાં કરીએ છીએ, અથવા અન્ય ઉપકરણોમાં આપણે કરતા હોઈએ છીએ, બરાબર છે। આપણે વિદ્યુત કોષનો ઉપયોગ કરીએ છીએ। વિદ્યુત કોષ એટલે તમારું આપણે મનમાં શું લાવવાનું છે, પેલો પાવર, આપણે જે રિમોટમાં પાવર નાખીએ છીએ એ પાવર એટલે એક પ્રકારનો વિદ્યુત કોષ, બરાબર। તો એનો ઉપયોગ કયા રૂપે થાય છે, તો વિદ્યુતના સ્ત્રોતના રૂપે થાય છે। ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, તો રેડિયો છે, ઘડિયાળ છે, અથવા બીજા કોઈ પણ અન્ય ઉપકરણોમાં આપણે જોતા હોઈએ છીએ। તો આપણે જોઈએ કે વિદ્યુત કોષ હોય કેવો। બરાબર, તમે આવી રીતે જોતા હોવ છો તો તમે જોજો ક્યારેક તમે એને વ્યવસ્થિત રીતે જોયું તો એક બાજુએ પ્લસ લખેલું હોય છે અને એક બાજુએ માઈનસ લખેલું હોય છે, બરાબર છે। શું હોય છે, એક બાજુ પ્લસ લખેલું હોય છે અને એક બાજુ શું લખેલું હોય છે, માઈનસ લખેલું હોય છે। આને કહેવાય ધાતુની કેપ। આવો જે ભાગ દેખાય એને કહેવાય ધાતુની કેપ અને આવો જે ભાગ દેખાય એને કહેવાય ધાતુની તકતી। તકતી એટલે કે એક પ્રકારની પ્લેટ, બરાબર, પ્લેટ કહેવાય। તો શું છે, નીચે શું હોય છે, ધાતુની તકતી હોય છે, ના જો ઉપર ટોપી જેવું લાગે, બરાબર, તો એને શું કહેવાય, ધાતુની કેપ। બંને શેનાથી બનેલા હોય છે, ધાતુથી જ બનેલા હોય છે, બરાબર। તો આને કહેવાય ધાતુની કેપ અને આને કહેવાય ધાતુની તકતી। જો તો જ્યાં ધાતુની કેપ હશે ત્યાં તમને પ્લસ જોવા મળે અને જ્યાં ધાતુની તકતી હશે ત્યાં તમને શું જોવા મળે છે, માઈનસ લખેલું જોવા મળતું હોય છે। એટલે જે ધાતુની તકતી છે એ ધન ધ્રુવ કહેવાય અને જે ધાતુની તકતી છે એને કહેવાય ઋણ ધ્રુવ, બરાબર। ધાતુની કેપ છે એને કહેવાશે ધન ધ્રુવ। આપણે વિદ્યુત કોષમાં કેટલા હોય છે, વિદ્યુત કોષમાં
બે ધ્રુવો હોય છે, બરોબર. પહેલો છે ધન ધ્રુવ અને બીજો છે ઋણ ધ્રુવ. તો એમ પૂછે કે ધન ધ્રુવ ક્યાં હોય, તો ધન ધ્રુવ ધાતુની કેપમાં હોય, ઋણ ધ્રુવ ક્યાં હોય તો ધાતુની તકતીમાં જોવા મળે છે, બરોબર. પ્લસ એટલે ધન ધ્રુવ અને માઈનસ એટલે ઋણ ધ્રુવ, બરોબર. વિદ્યુત કોષ વિશે પૂછે તો શું લખવાનું કે વિદ્યુત કોષ છે તે વિદ્યુતના સ્ત્રોતના રૂપે કામ કરે છે. વિદ્યુત કોષનો ઉપયોગ આપણે રેડિયો, ઘડિયાળ અથવા તો કોઈ અન્ય ઉપકરણમાં કરતા આવીએ છીએ, કેમેરો છે, બરોબર. તો આ એની આકૃતિ છે, બરોબર, વિદ્યુત કોષની. તો ઉપરની બાજુએ ધાતુની કેપ આવેલી હોય છે અને નીચેની બાજુએ ધાતુની તકતી આવેલી હોય છે. તો જ્યાં કેપ છે ત્યાં ધન ધ્રુવ કહેવાય અને જે તકતી દેખાય તેને ઋણ ધ્રુવ કહેવાય. વિદ્યુત કોષમાં કેટલા ધ્રુવો હોય? બે ધ્રુવ હોય, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. પડી સમજણ? આટલું જે હતું એ વિદ્યુત કોષ વિશે હતું. હવે તમે ક્યારેક બલ્બ જોયું હોય ને તો આ રીતે તમને દેખાય. બરાબર, તમને આવો બલ્બ દેખાતો હોય કે બલ્બ કાચને તમે અંદર જોયું હશે તો આવી રીતે બે વાયર જેવું હોય ને એના ઉપર એક નાનો એવો પાતળો તાર આવેલો હોય છે, બરોબર છે. આ તાર શું કરે છે? પ્રકાશ ઉત્પન્ન કરે છે અને આને આપણે કહીએ છીએ ફિલામેન્ટ. એટલે કે પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ફિલામેન્ટ કહે છે. પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ફિલામેન્ટ કહે છે, બરોબર. શું હોય છે? જો સૌથી પહેલા આ ધાતુનો ઢાંચો હોય, બરોબર. આ છે એ આ પણ ધાતુનું બનેલું હોય છે અને આ પણ શેનું બનેલું હોય છે? ધાતુનું બનેલું હોય છે, બરોબર. એટલે અહીંયાથી એક વાયર નીકળશે અને વાયર અહીંયા સુધી પહોંચે છે, બરોબર. એટલે અહીંયાથી એક વાયર નીકળશે અને ક્યાં સુધી પહોંચે છે? અહીંયા સુધી પહોંચે છે અને અહીંયા પાછા બે ભાગ પડે છે, નાના વચ્ચે એક તાર આવેલો હોય છે. એ તાર એટલે એને શું કહેવાય? ફિલામેન્ટ કહેવાય છે. જ્યારે આમાંથી વીજળી અહીંયા પસાર થશે, બરોબર, અને આ પ્લસ અને એક આ બાજુ માઈનસ, એટલે કે આ બંને વચ્ચે શું થશે? જો સૌથી પહેલા આપણે બલ્બ હંમેશા ક્યાં લગાડીએ છીએ? આપણે જ્યાંથી વીજળી આવતી હોય ત્યાં લગાડીએ છીએ, બરોબર. એટલે આ ભાગ છે ક્યાં જશે? પહેલા પ્લગ ની અંદર જશે, પછી સ્વિચ ચાલુ કરીએ છીએ એટલે વીજળી છે ક્યાં જશે? આ તારમાંથી અહીંયા જશે, અહીંયા પહોંચશે, બરોબર. અને પાછા બે ભાગ પડી જશે, આ બાજુ ને આ બાજુ. તો અહીંયા પ્લસ અને અહીંયા માઈનસ, એટલે શું થવાનું? ને વચ્ચે આ જે ગુલાબી કલરનું દેખાય છે એ એક પાતળા તાર જેવું હોય છે. આ બે શું છે? મોટા વાયર છે. આ વાદળી કલરનું અને આ વાદળી કલરનું, એ બે શું છે? મોટા વાયર છે અને મોટા વાયરની વચ્ચે એક આ પાતળો તાર છે જેને આપણે નામ આપીએ છીએ ફિલામેન્ટ. શું નામ આપીએ છીએ? તેને આપણે ફિલામેન્ટ કહીએ છીએ. આ બંને જે દેખાય છે મોટા મોટા વાયરો છે અને મોટા વાયરની વચ્ચે એક પાતળો તાર આવેલો હોય છે જેને આપણે નામ આપીએ છીએ ફિલામેન્ટ. એટલે આમાંથી વિદ્યુત પસાર થઈને આ બંને વાયરમાં જશે અને આ બંને વાયરથી શું થશે? આ પાતળા તારમાં જશે અને શું થાય છે? આપણને પ્રકાશ ઉત્પન્ન થતો જોવા મળતો હોય છે, બરોબર છે. હવે આપણે વાત તો કરી કે બે તાર વચ્ચે, બે જે તાર છે એના વચ્ચે ફિલામેન્ટ આવેલો હોય છે અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. પણ હવે વિદ્યુત કોષ સાથે આપણે બલ્બ જોડીએ છીએ. હવે વિદ્યુત કોષ સાથે બલ્બનું જોડાણ એના વિશે ચર્ચા કરીએ.
ચલો અહીંયા તમને વિદ્યુત કોષ જોવા મળે છે, પછી તમને લોકોને વિદ્યુત બલ્બ જોવા મળે છે, અને અહીંયા કુલ આપણે 4 વાયરો લીધેલા છે. એક વાયર વિદ્યુત કોષના ધન ધ્રુવમાંથી અને બીજો વાયર વિદ્યુત કોષના ઋણ ધ્રુવમાંથી, અને જે આ વાયર છે એની સાથે એક બીજો વાયર જોઈન્ટ કરીને ક્યાં મૂક્યો છે, આપણે વિદ્યુત બલ્બ સાથે જોડીએ છીએ, બરોબર. અને બીજો જે નીચેથી વાયર છે એને પણ બીજો વાયર જોડીને ક્યાં મૂકીએ છીએ, આપણે વિદ્યુત કોષ બલ્બ સાથે જોડીએ છીએ. એટલે અહીંયા આપણે ઉપર નથી જોડતા, ક્યાં જોડવાનું આવે છે, નીચે જ જોડવાનું આવે, બરોબર. જ્યાંથી વિદ્યુત કોષ પસાર થાય એટલે આવી રીતે હોય છે, અહીંયા નીચે જ હોય છે, બરોબર છે. ક્યાં હોય, ચલો હવે જો આમાં આ કેસરી વાયર છે ગુલાબી વાયર સાથે જોઈન્ટ કરેલો છે, અને શું થાય છે, અહીંયા નીચે સુધી આવે છે. જ્યારે લીલા વાયર સાથે પીળો વાયર છે એ પણ વિદ્યુત કોષ સાથે જોડાયેલો છે. એટલે બંને વચ્ચેનું જે જોડાણ છે એ કેવું છે, પૂરું છે. એટલે હવે તમારે નદીની એક જગ્યાએથી બીજા કિનારે જવું હોય, બરોબર છે, તો તમારે શું કરવું પડે, કાં તો હોડીની મદદ લેવી પડે, અથવા તો નદી ઉપર તમારે પુલ જેવું બનાવવું પડે, તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો ને. પણ હવે વચ્ચે કાંઈ હોત જ નહીં, તો નો પુલ હોત, નો તમારી પાસે હોડીની વ્યવસ્થા હોય, નો તમને તરતા આવડતું હોય, તો તમે જઈ શકો એક કિનારેથી બીજી જગ્યાએ? નહીં જઈ શકો. એટલે કે રસ્તો કેવો હોવો જોઈએ, આખે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય તેવો હોવો જોઈએ. જો વચ્ચે કાંઈ ન જોવા મળે તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ નહીં. એટલે અહીંયાથી વિદ્યુતને નીકળીને અહીંયા સુધી પહોંચવા માટે વચ્ચે જે માર્ગ છે એ પૂરેપૂરો હોવો જોઈએ. તો આમાં છે એ બલ્બ પ્રકાશિત થશે, બરોબર છે. હવે આમાં જો આ ગુલાબી વાયર જે છે એ કેસરી વાયર સાથે અહીંયા વચ્ચેથી તૂટેલો છે, એટલે હવે આમાંથી વિદ્યુત નીકળીને આગળ નહીં જઈ શકે. કેમ? કારણ કે બંને વચ્ચે જોડાણ છે નહીં, એટલે આમાં પણ બલ્બ પ્રકાશિત થશે નહીં. અહીંયા જો અહીંયા નીચે ગ્રીન વાયર અને યલો વાયર છે, તો બંને વચ્ચે પણ જોડાણ નથી, એટલે અહીંયા જોડાણ પૂરું થતું નથી, એટલે આમાં પણ બલ્બ પ્રકાશિત થશે નહીં. એટલે કે બધા વાયર એક સાથે જોડાયેલા હોવા જોઈએ, બરોબર. કોઈ એક તૂટેલું હશે ને તો આગળ વિદ્યુત પસાર નહીં થાય. આમાં જો આ જે છે ઋણ ધ્રુવમાંથી જે વાયર નીકળવો જોઈએ એને આની સાથે જોડાવવું જોઈએ, પણ આ ઋણ ધ્રુવનો વાયર છે એ અહીંયા જોડાયેલો નથી, તો આમાં પણ બલ્બ પ્રકાશિત નહીં થાય. એવી રીતે અહીંયા વાત કરીએ તો આ વાયર છે કેવો છે, એકલો છે, એ બલ્બ સાથે જોડાયેલો નથી. એટલે એકલો ઋણ ધ્રુવ સાથે જોડાયેલો હોય કે એકલો ધન ધ્રુવ સાથે જોડાયેલો હોય તો પણ બલ્બ પ્રકાશિત થાય નહીં, બરોબર છે. પછી આમાં જો આમાંથી નીકળીને અહીંયા આવે છે અને નીચેનો ભાગ ઉપર જાય છે, ઉપરનો ભાગ નીચે આવે છે, છતાં પણ આમાં બલ્બ પ્રકાશિત થશે. કેમ? કારણ કે બલ્બ સાથે વિદ્યુત કોષનો એક ધન ધ્રુવ પણ જોડાયેલો છે અને એક ઋણ ધ્રુવ પણ જોડાયેલો છે. એટલે બલ્બ સાથે ધન ધ્રુવ પણ જોડાયેલો હોવો જોઈએ અને ઋણ ધ્રુવ પણ જોડાયેલો હોવો જોઈએ. બંને જોડાયેલા હોવા જોઈએ. આ એકલો હશે તો પણ નહીં ચાલે, આ એકલો હોય તો પણ ના ચાલે. બંને ધ્રુવ જે છે એ બલ્બ સાથે જોડાયેલા હોવા જોઈએ. જો આમાં જોડાયેલો છે, આખો વાયર પૂરેપૂરો છે એટલે બલ્બ પ્રકાશિત થાય છે. અહીંયા જો વચ્ચેથી કટકો પડે છે એટલે આગળ વિદ્યુત પસાર નહીં થઈ શકે. એટલે મૂળ તો શું થયું, ખાલી આમાં ધન ધ્રુવ જોડાયેલો નથી, ખાલી શું જોડાયેલું છે, આ ઋણ ધ્રુવ જ છે. અહીંયા તો વચ્ચેથી તો કટકો થઈ ગયો,
તો એનો મતલબ શું છે? ધન ધ્રુવ આની સાથે જોડાયેલો નથી એટલે આમાં પણ બલ્બ પ્રકાશિત નહીં થાય. આમાં જો અહીંયાથી કટકો પડે છે એટલે આ ઋણ ધ્રુવ છે એ પણ બલ્બ સાથે જોડાયેલો નથી એટલે આમાં પણ બલ્બ પ્રકાશિત નહીં થાય. આમાં જો બધા વાયર કયા છે? ખાલી ધન ધ્રુવના છે. ઋણ ધ્રુવનો એક પણ વાયર અહીંયા જોડાયેલો નથી એટલે આમાં પણ બલ્બ પ્રકાશિત નહીં થાય. આમાં જો બધા વાયર ક્યાંના જોડાયેલા છે? ઋણ ધ્રુવના છે. ધન ધ્રુવનો વાયર છે એ એકલો પડી ગયો છે, આની સાથે જોડાયેલો નથી એટલે આમાં પણ બલ્બ પ્રકાશિત નહીં થાય. ભલે આ જે ધન ધ્રુવનો છે આ છેડે આવે છે અને નીચેનો ધ્રુવ છે આ છેડે જાય છે, પણ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બંને બલ્બ સાથે જોડાયેલા છે એટલે આમાંથી બલ્બમાંથી વિદ્યુત પસાર થાય છે એટલે પ્રકાશ ઉત્પન્ન થાય છે. બરોબર છે? હવે જો આપણે વિદ્યુત પરિપથની વાત કરીએ તો વિદ્યુત પરિપથ કેવી રીતે હોય? જો આખે આખો પૂરો છે આ વિદ્યુત કોષ, અહીંયા બલ્બ આપેલો છે. બરોબર છે? બલ્બ આપેલો છે. ધન ધ્રુવ જે છે એ પણ અહીંયા એક છેડા સાથે જોડાયેલું છે, ઋણ ધ્રુવ પણ એક છેડા સાથે જોડાયેલું છે. બરોબર છે? એટલે હવે આ પરિપથ કેવો છે? પૂરો છે. એટલે હવે આમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે. પણ વિદ્યુત કઈ બાજુથી કઈ બાજુ જશે? તો હંમેશા વિદ્યુત જે છે એ ધન ધ્રુવ તરફથી ઋણ ધ્રુવ તરફ જાય છે. બરોબર? પછી આમાં આવશે, અહીંયા ફિલામેન્ટ સાથે આવશે, પછી નીચે વળી પાછું અહીંયા ઉપર જશે, વળી પાછું આમ આ ક્રિયા છે એ સતત ચાલુ રહેતી હોય છે. બરોબર? વિદ્યુત પરિપથમાં જો આના જે વાયર છે, બંને વાયર જે છે એ બીજા વાયર સાથે ક્યાં જોડે છે? બલ્બ સાથે જોડે છે. એટલે અહીંયા પરિપથ કેવો છે? પૂર્ણ છે. બરોબર? પણ હંમેશા વિદ્યુત કઈ બાજુથી કઈ દિશા તરફ જશે? તો વિદ્યુત જે છે એ હંમેશા ધન ધ્રુવ તરફથી નીકળીને ક્યાં જાય છે? ઋણ ધ્રુવ તરફ જાય છે અને આમ સતત ક્રિયા ચાલુ રહેતી હોય છે. પણ ઘણી વખત જો આપણે લોકો બલ્બ ચાલુ કરીએ છીએ છતાં પણ સ્વિચ ચાલુ કરી છે છતાં પણ બલ્બ પ્રકાશિત થતો નથી, તો એનું કારણ શું હશે? તો એનું મુખ્ય એક કારણ છે કે આ ફિલામેન્ટ વાયર જે છે આવી રીતે જોડાયેલો હોય. એટલે હવે જો આ ફિલામેન્ટ નો અંદરનો મેં ભાગ દોર્યો છે, આવી રીતે હોય. આ જે એક વાયર હશે એ ધન ધ્રુવનો હશે અને બીજો વાયર હશે ઋણ ધ્રુવનો હશે અને આ વચ્ચે તમને જે દેખાય છે એ શું છે? ફિલામેન્ટ છે. શું છે? ફિલામેન્ટ. તો ઘણી વખત જો આપણે લોકો સ્વિચ ચાલુ કરીએ છીએ, બધું કરીએ છીએ, છતાં પણ જે આ બલ્બ છે પ્રકાશિત થતો નથી, તો આપણે શું કહીએ છીએ કે ફ્યુઝ થઈ ગયું. આપણે શું કહીએ છીએ કે ફ્યુઝ થઈ ગયો છે, બલ્બ ફ્યુઝ થઈ ગયો. એટલે ફ્યુઝ થઈ જવું એટલે શું? એનું મુખ્ય કારણ શું છે? તો ક્યારે આ ફિલામેન્ટ વાયર છે એ તૂટી જાય, બરોબર, ત્યારે બલ્બ પ્રકાશિત થતો બંધ થઈ જાય છે. કેમ? કારણ કે ચલો આ ધન ધ્રુવમાંથી વિદ્યુત નીકળ્યો ખરા, પણ એને હવે અહીંયાથી તો અહીંયા જવું તો ખરા ને, પણ હવે તો અહીંયા શું થઈ ગયું? અહીંયા તો હવે તૂટી ગયેલો છે વાયર, તો હવે આમાંથી વિદ્યુત નીકળીને અહીંયા જઈ શકશે નહીં. એટલે હવે આગળ વિદ્યુત પહોંચશે નહીં, એટલા માટે હવે બલ્બ પ્રકાશિત નહીં થાય. બરોબર છે? ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણે સ્વિચ ચાલુ કરીએ છીએ છતાં પણ બલ્બ પ્રકાશિત નથી થતો. તો એનું મુખ્ય કારણ શું છે? તો કે ઘણી વખત શું થાય છે? એ વાયર છે અંદરથી તૂટી ગયેલો હોય છે. એટલે હવે ધન ધ્રુવમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થયો છે એ હવે આગળ જઈ શકશે નહીં. કેમ? અહીંયા જો તૂટેલું હતું ને, તો આગળ જઈ શકતો હતો? નતો જઈ શકતો. જો અહીંયા છે, અહીંયા પણ તૂટેલું છે, એટલે હવે ધન ધ્રુવમાંથી વિદ્યુત નીકળીને ઋણ ધ્રુવમાં જઈ શકશે નહીં.
એટલે હવે અહીંયા વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી, એટલે હવે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. વિદ્યુત પરિપથ પૂર્ણ થવા માટે બધા જ વાયરો જોડાયેલા હોવા જરૂરી છે. જો ગમે ત્યાંથી વચ્ચે એક જગ્યાએથી કટકો પડશે તો આગળ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. પડે છે સમજણ? બરોબર. તો આજે આપણે શું શીખ્યા? વિદ્યુત કોષ છે એ વિદ્યુતનો સ્ત્રોત છે જેનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? રેડિયો, ઘડિયાળ છે, કેમેરો છે વગેરેમાં. એમાં કેટલા ધ્રુવ હોય છે? 2 ધ્રુવ હોય છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. બરોબર. તો જે ધાતુની કેપ હોય ને આપણે ધન ધ્રુવ કહીએ છીએ, ધાતુની તકતી છે ને આપણે ઋણ ધ્રુવ નામ આપીએ છીએ. બરોબર. એમાં 2 મોટા વાયરો હોય છે અને 2 મોટા વાયર વચ્ચે એક પાતળો તાર આવેલો હોય છે જેને આપણે ફિલામેન્ટ કહીએ છીએ. ફિલામેન્ટ શું કરે છે? પ્રકાશ ઉત્પન્ન કરે છે. અહીંયા બધા જ વાયરો જોડાયેલા છે બલ્બ સાથે, આમાં પ્રકાશ ઉત્પન્ન થશે. આમાં ઋણ ધ્રુવ જોડાયેલો નથી એટલે આમાં નહીં ઉત્પન્ન થાય. આમાં બંને વાયર વચ્ચે કટકો આપેલો છે એટલે કે બંને વાયરો જોડાયેલા નથી. બરોબર છે. એટલે આમાં પણ પ્રકાશ ઉત્પન્ન નહીં થાય. આમાં જો ધન ધ્રુવ છે આની સાથે જોડાયેલો નથી એટલે આમાં પણ પ્રકાશ ઉત્પન્ન નહીં થાય. આમાં જો અહીંયા વચ્ચેથી કટકો પડે છે, ઋણ ધ્રુવના 2 વાયરો જોડાયેલા નથી એટલે આમાં પણ વિદ્યુત નહીં ઉત્પન્ન થાય. આમાં ભલે નીચેથી ઉપર ગયું ને ઉપરથી નીચે આવ્યું પણ બંને ધ્રુવો બલ્બ સાથે જોડાયેલા છે એટલે આમાંથી પ્રકાશ ઉત્પન્ન થશે. અને વિદ્યુત પરિપથમાં વિદ્યુતની દિશા હંમેશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફની જોવા મળતી હોય છે. ઘણી વખત આપણે એવું સાંભળીએ છીએ કે બલ્બ ફ્યુઝ થઈ ગયો તો એની પાછળનું મુખ્ય કારણ છે કે ફિલામેન્ટ વાયર તૂટી જાય છે. બરાબર છે. એટલે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી. તો હવે આપણે આગળ જ્યારે મળીએ ત્યારે આપણે વિદ્યુત સ્વિચ જોશું અને ત્યારબાદ વિદ્યુતના સુવાહક અને અવાહક વિશે ચર્ચા કરીશું. નમસ્તે.